બોલો સદગુરુ મહારાજ કી જય। આપણે એક નિરાંત જ્ઞાનધારા ચેનલમાં એક આપણા નિરાંતના આચાર્ય જેના આપણે દર્શન કરીએ અને એમની લગભગ શરીરની ઉંમર છે 108 વર્ષ। તો આપણે એવા સંતના દર્શન કરીએ। ચાલો પૂછીએ કે આપનું નામ, આપણા ગુરુજીનું નામ અને પછી સત્સંગ કરો। જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ। મારું નામ બચુરામ મહારાજ, મારા ગુરુમાં ભીખુરી મહારાજ। હા, એમનું સ્થાન છે દંતાલી પાટિયા। હા, નડિયાદ પાસે આવ્યું। હા, બોલો સદગુરુ મહારાજ કી જય। कौन देश थी आया मुसाफिर, कौन देश फिर जाना है। काया नगरी में बैठ के हंसा, फिर कहाँ ठिकाना है। कौन देश थी आया मुसाफिर, कौन देश फिर जाना है। काया नगरी में बैठ के हंसा, फिर कहाँ ठिकाना है। अगम देश थी आया मुसाफिर, अमरापुर में जाना है। अगम देश से आया मुसाफिर, अमरापुर में जाना है। काया पड़े आत्म अखंड रहे, आप में आप समाना है। कौन देश से आया मुसाफिर, कौन देश फिर जाना है। काया नगरी में बैठ गए हंसा, फिर कहाँ ठिकाना है। जागृत स्वप्न सुषुप्ति ने तुरिया, तुरिया चित कहाना है। मन बुद्धि को पार न पामे, वही पद निर्वाणा है। कौन देश से आया मुसाफिर, कौन देश फिर जाना है। काया नगरी में बैठ गए हंसा, फिर कहाँ ठिकाना है। शब्दाचित है स्वरूप तेरो, शब्दाचित है स्वरूप तेरो। नहीं नर के नहीं नारी है, नारे नहीं के नारे नहीं, नहीं नर के नहीं नारी है। निज स्वरूप को निरखले बंदा, वो तेरी बलहारी है। कौन देश से आया मुसाफिर, कौन देश फिर जाना है। काया नगरी में बैठ गए हंसा, फिर कहाँ ठिकाना है। दास बच्चों ने दिखा दी जा रहा, दास बच्चों ने दिखा दी जा रहा। अगम पद वो न्यारा है। भिक्षुदेव सदगुरु की कृपा, भिक्षुदेव सदगुरु की कृपा, वही पद हमें पाया है। कौन देश पे नारा, कौन देश पे जाना है। काया नगरी में बैठ के फिर कहाँ ठिकाना। बोलो सदगुरु महाराज। हाँ बाणे આ સરસ તમે વાત કરી। આ હંસો કોણ, કાયા શું અને કहाँ એના ઠિકાણા, એની વાત જરા કરો, વિસ્તાર સમજાવો। વિસ્તાર આ વાણીનો વિસ્તાર સમજાવો, વાણીનો વિસ્તાર સમજાવો। कौन देश से ક્યાંથી આવ્યો હા ને ક્યાં જવાનો છો। હા अब पहली घड़ी में कह दूँ कौन देश से आया मुसाफिर, कौन देश फिर जाना है। और काया नगरी में बैठ के फिर का, और काया नगरी में बैठ फिर क्या जबानों से। હા अगम देश से आया मुझे, वो अगम देश જેને ગમ ના પડે। હા અગમ દેશ से आया मुसाफिर, अमरापुर में जाना है। પછી એનું મરણ બંધાવ છે, જન્મનો ફેરો મટી જાય એને અમરાપુર કહેવાય। અમરાપુર में जाना है। કાયા પડે, કાયા પડી જાય, પાંચ સમય જવાના છે। આત્મ તો અખંડ રહેવાનો છે। કાયા પડે આત્મ અખંડ, આત્મા પોતે પોતાનો સમય જવાનું છે, પોતે પોતાનો સમાવવાનું છે। જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની તુરિયા, ચાર અવસ્થા કહેવાય। હા જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, તુરિયા, જાગ્રત તુરિયા, હા તુરિયાથી સ્વરૂપ છે તમારું। હા જાગ્રત અવસ્થા, જાગ્રત શબ્દ સાથે જાગીએ છે, હું જઈને સ્વપ્ન બતાવે, અને હું જે સપનું આવે એ શબ્દને જાણવા મારું સુષુપ્તિ અવતાર કહેવાય। તુરિયા અવસ્થા છેલ્લી અવસ્થા, એ છેલ્લી અવસ્થામાં જો આપણે પોતાનું પછી બોલવાનું બંધ થઈ જાય। બોલે બોલાવે શબ્દ બોલે, જ્યાં જો ત્યાં સારખો, આ કોને બનાવ્યો ચારખો। વાહ ભાઈ વાહ, સરસ સરસ। જ્ઞાન की धुल में जोत जलो है, मीठो अंधेरो अंदर को, ये अजवारे आत्म हो जाए। भेज जलो कर को, आ कोने बनायो चारखो। भाई શબ્દાથી જ શબ્દ, શબ્દથી પણ તારું સ્વરૂપ છે, શબ્દમાં બોલવામાં નહીં આવતું। શબ્દાથી તે સ્વરૂપ તેરો નહીં નરકે, નરે નથી કે ના। બાર રૂપ જો તો નર ધ્યાન દેખાય, બાર જો તો રૂપ દેખાય, રૂપ દેખો સ્ત્રી દેખાય, રૂપ દેખો પુરુષ દેખાય, અરૂપ દેખો। અરે વાહ ભાઈ વાહ। અરે, અરે શબ્દાથી તે સ્વરૂપ તેરો નહીં નરકે નહીં નારી, નારી નથી કે નરે નથી। निज स्वरूप निरखले बंदा, वो तेरी बलहारी है। कौन देश से आया मुझे, कौन देश में जाना है। और काया नगरी में बैठ के फिर कह सके। दास बच्चों ने दिखा दी डाला, दास बच्चों ने दिखा दी डाला, दास बच्चों ने हमें પોતાનું સપના ભાન થઈ ગયું। દાસ વચ્ચે દિખા दिया। अगम पद वो न्यारा है। आ बड़ी कृपा ઠેકુદેવ મહારાજની છે મારી। વાહ વાહ ઠેકુદેવ મહારાજની कृपा वो पद हमने पाया है, એની કૃપાથી પાયા है। જય સદગુરુ મહારાજ। વાહ, જી, જી, જી।
સરસ આપણને મહારાજની વાણીમાં અગમની વાત કરી કે આ જીવ આમાં આત્મામાં આ શરીરમાં કઈ રીતે આવ્યો અને ક્યાં જવાનો એ વિશે વાત કરી છે. સરસ આપણે ક્યાં ધ્યાન અને સુરતાથી સાંભળીએ તો આ વાણીમાં આપણને ઘણી બધી જ્ઞાનની વાતો સમજાયું છે. બોલો સદગુરુ મહારાજની જય. કેટલી મિનિટ? સખી મને સદગુરુ મળ્યા એ વારે ક્યાં મળ્યા? સખી મને સદગુરુ મળ્યા એ વારે જન્મ મરણનો ફેરો ટાળે તે વારે. સખી મારે ગયું છે ઘોર અંધારું, રાત મટીને થયું અખંડવાણું. સખી હું તો નિર્ભય પદને ભાઈ ના રહ્યો. સખી હું તો નિર્ભય પદને પામી મળ્યા મને 14 ભુવનના સ્વામી. સખી હું તો કોણને ક્યાંથી આવ્યો એવો મને આ બોલતો પુરુષ ઓળખાયો. સખી મને બોલતો પુરુષ ઓળખાયો. સખી હું તો સખી ભીખુદેવ મળ્યા ભાવે, ગુરુની ચરણમાં બચુરામ ગાવે. સખી મારે બહુ સદગુરુ આવી વાણી બને છે બધી. કેટલી વાણી મને બધી જાડી ખોઈ છે. સરસ મહારાજ બધી વાણી આવી જ બનાવેલી. 108 વર્ષની ઉંમર શરીરની હોવા છતાં એમની સુરતા, એમનો સાથ, હજી એમનો અખંડ રૂપમાં મને તો પ્રસાદી જ લે. મહારાજે પ્રસાદી જ લે. બોલો સદગુરુ મહારાજ. આ બોલો આશીર્વાદ એવડો છોકરો આવ્યો.